7 દિવસનો સમય આપણે એને આપ્યો છે। એવો જો કાર્યવાહી નહીં કરશે તો આપણે પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવાનો, બરાબર કરવાનું છે ને। પ્રકૃતિમાં વિલીન થયા છે અને ન્યાય અપાવવાનો છે। અમે છેલ્લા શ્વાસ સુધી લડીશું। તો આને તો પેલા છોકરાને મારી નાખ્યો છે। આવી ઘટના અને વિનોદને માર્યો, પિયુષને માર્યો, સાહેબ એનું કોઈ 21 તારીખની ફરિયાદ આપેલી, હજુ કોઈ તપાસ કશું કઈ નહીં। ગુજરાતમાં સરકારી અધિકારી હોવ એટલે જાણે તમને કાયદો હાથમાં લેવાનો છૂટો પરવાનો મળી ગયો હોય એવું અધિકારીઓને લાગી રહ્યું હોય એવું લાગે છે। ગુજરાતમાં સતત એવું વાતાવરણ પણ બની રહ્યું છે। એક બાજુ રાજકોટનો કિસ્સો તો શાંત નથી થયો। જગદીશ બાંગરવા પર જે આરોપો લગાવવામાં આવ્યા છે તે મુદ્દે માહોલ હજુ ગરમાયેલો છે। ત્યાં તાપીમાંથી એવા સમાચાર સામે આવ્યા છે કે વન અધિકારીએ એક યુવકને એટલો માર માર્યો કે તેનું મોત નીપજી ગયું। આ મામલે ધારાસભ્ય અનંત પટેલ અને ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને આવ્યા છે અને 1 અઠવાડિયાનું અલ્ટિમેટમ પણ આપ્યું છે। શું છે સમગ્ર ઘટના, તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના સાતકાસી ગામે વન વિભાગ દ્વારા ક્રૂરતા આચરવામાં આવી છે અને ક્રૂરતા એટલી હદે કે એક યુવકનું મોત નીપજ્યું। હકીકતમાં કોઈ કારણોસર 3 યુવકનું આદિવાસી સમાજના જે 3 યુવક છે તેમને વન વિભાગ દ્વારા પકડવામાં આવ્યા હતા અને બાદમાં તેમને ઢોરમાર મારવામાં આવ્યો। 3 યુવક જે પકડ્યા હતા એમાંથી ઢોરમાર મારવાના કારણે એક યુવકનું મોત નીપજ્યું અને 2 યુવક હજુ પણ ફરિયાદ દાખલ કરાવવા જઈ રહ્યા છે તો તેમની ફરિયાદ દાખલ કરવામાં નથી આવતી। હવે આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલ, જે ભલે બંને પોતે અલગ અલગ પાર્ટીમાંથી આવે છે, અનંત પટેલ કોંગ્રેસમાંથી છે અને ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાંથી છે, તેમ છતાં સમાજ માટે હાલ એક થઈ ગયા છે અને પોલીસ અધિકારીને આ સમગ્ર મામલે કડક તપાસ કરવા કહ્યું છે તેમજ 7 દિવસનું અલ્ટિમેટમ પણ આપ્યું છે। જો 7 દિવસમાં આ સમગ્ર મામલે કોઈ જવાબ આપવામાં નહીં આવે અને કોઈ યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આદિવાસી સમાજ સાથે પોલીસ સ્ટેશનમાં મોરચો કાઢવાનું પણ કહેવામાં આવ્યું છે। પહેલા અહીં એ વાતચીત સાંભળીએ જેમાં ધારાસભ્ય અનંત પટેલ અને ચૈતર વસાવા એક સાથે બેસીને પોલીસ સાથે આ વિશે વાતચીત કરી રહ્યા છે અને પોતાની માંગ મૂકી રહ્યા છે। 21 તારીખે ફરિયાદ આપવામાં આવી હતી તપાસકારી દ્વારા, પણ હજુ સુધી કોઈ કાર્યવાહી જ નથી કરી। તમે એમ કહો છો કે મૃત્યુ એને કઈ રોગના કારણે થયું। આ પિયુષ ક્યાં ગયો? સાંભળી લો પછી તમે આ પિયુષ છે 16 વર્ષની ઉંમરનો છે। જંગલ ખાતાવાળા લઈ કેવી રીતે ગયા? બીજું આ છોકરા બતાવું છાત ખોલ, કામ આવ્યું તમે? એનાથી માર્યું કુવાડી। અમારા જો એમએલએ એવું ઘટીક એમ કે છૂટો ગ્લાસ માર્યો એટલે એના પર 300 રૂપિયા દાખલ। મારા પર 307 દાખલ। મારી જ ગાડી તોડી લાગી, મને જ માર્યો, મને જ પાછળી તોડ લાગી ને મારા પર 307 દાખલ। તો આને તો પેલા છોકરાને મારી નાખ્યો છે। આવી ઘટના અને વિનોદને માર્યો, પિયુષને માર્યો, સાહેબ એનું કોઈ 21 તારીખની ફરિયાદ આપેલી, હજુ કોઈ તપાસ કશું કઈ નહીં। એમણે ફરિયાદ આપી દીધી છે। હા, ફરિયાદ કઈ પોલીસ સ્ટેશનની અંદર આપી દીધી છે। 21 તારીખને નહીં, 29 તારીખ એ પહેલા 29 દિવસ પહેલા અને સાંજે જ આપેલી અને પછી લેવાઈ ગઈ છે અને એની તપાસ પૂરેપૂરી ચાલુ છે। બરાબર, જે પણ તપાસ કરવાની અને બીજું કોર્ટમાં પણ કમ્પ્લેન જે તે વખતે આપેલી છે આ છોકરાઓ, એટલે બંને બાજુ તપાસ ચાલુ છે અને ચોક્કસ ન્યાય મળશે। મેં સાહેબ મંગળવારે પોલીસ સ્ટેશન પર આવશું એટલે તમે એ તપાસનું જે હોય તે હકીકત અમને કહી ચોક્કસ। એટલે આમાં તો છે ને સાહેબ, જેમ બને તેમ આ લોકોએ બધા સાક્ષી છે, એમની હાજરીમાં એટલો ઢોરમાર માર્યો છે ને એટલે ત્યારથી એ વ્યક્તિ જામીન લઈને ઘરે આવ્યા, ઘરે બી પથારી વસાવી અને પછી 108માં પછી સોનગઢ ગયા, સોનગઢથી પાછા સિવિલ
વ્યારા લઈ ગયા, વ્યારાથી રિફર સુરત કર્યા છે. એટલે વર્દી બી તમને મળી છે તે ટાઈમ. ભલે આ લોકોએ તમને લેટ આપી છે, પણ જે તે વખતે આ લોકો એક્સપોર્ટમાં લઈ ગયા ને, એટલે આના કારણે લઈ ગયા કે લોહીની વામિટ કરતા હતા. એટલે અરજી બી તમને આપી છે, એ બી ધ્યાનમાં લો. અને બસ અમારી લાગણી માગણી એવી છે કે આ લોકો પર માનવવધ હત્યા થઈ છે એના કલમસર અને જે પણ આ લોકોને ઈજા પહોંચાડેલી છે અને પોતે જાણતા હોવા છતાં કે આ આદિવાસી છે છતાં આ પ્રકારનું એમણે શોષણ કર્યું છે અને એમના પર મારપીટ કરી છે, એના એટ્રોસિટી પણ તમે દાખલ કરો અને તાત્કાલિક અસરથી કરો. સમાજમાં ખૂબ મોટો આક્રોશ છે. અમે બધા આવવાના છે. આવતા મંગળવારે અમે બધાને કીધું છે અને આપણા ઉકાઈ પોલીસ સ્ટેશને અમે આના માટે જ આવવાના છે. એના પહેલા અમને આવું ના પડે, પ્રોસિજર થઈ જાય, એના પહેલા પ્રોસિજર થઈ જાય એવી અમને અપેક્ષા છે તમારી. પણ આ એક દાખલો આપણે બેસાડવાનો છે કે જંગલમાં જવું ગુનો નથી. જંગલમાં જઈને કઈ ગુનો કર્યો એના પર તમે ગુનો દાખલ કરો. હા, અને અમારા છોકરાઓની કોઈ ભૂલ હતી તો એમને એ લોકો એરેસ્ટ કરવાના હતા. કાયદા છે તો અમે જામીન પર એમને છોડાવી લાવતા, પણ આ રીતના ઢોરમાર મારે તો વ્યાજબી નથી. પોતે જજ બની જાય જંગલ ખાતા વાળા, એ તો ચલાવવાનું જ નથી સાહેબ. એ લોકો વળી શેનો રિમાન્ડ લેતા હતા? કયો મુદ્દામાલ એમના પરથી જમા લેવાનો હતો? તો આટલો માર માર્યો, શેના રિમાન્ડ લેવાના હતા એ લોકો? હા, રિમાન્ડ મળે છે ને આ લોકો પૂછતાછ માટે આ કર્યું એ વાત આખી અલગ છે. એને અધિકાર જ નથી કે આ લોકોને મારી કઈ રીતના છે કે આટલો બધું માર મારે એટલે 16 વર્ષનો છોકરો હોય તેને તમે લઈ જાઓ ને મારો એટલે તમે આમાં અમને ફરિયાદ FIR દાખલ કરી દો. FIR જે રીતના છોકરાનું મૃત્યુ થયું છે પૂરતી બધી કલમો લાગવી જોઈએ. FIR વાંચીને આપણે કરવું ને યુસુફભાઈ, FIR વાંચીને હું કલમ છે એ રીતે આપણે કરવાનું છે ને, આપણે અટકી થોડું જવાનું છે. એટલે મંગળવારે અમે બધા આવીશું, ત્યાં સુધી બધી તટસ્થ કાર્યવાહી અઠવાડિયું છે તમારી પાસે, એક અઠવાડિયું છે એટલે તમને ટાઈમ મળે બધા જ આવીશું. હા, મળીએ. અહીં તમે દ્રશ્ય જોયા જેમાં ચૈતર વસાવા અને અનંત પટેલ સમગ્ર ઘટના વિશે પોલીસને માહિતગાર કરી રહ્યા છે અને કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. હવે આ સમગ્ર વાતચીત બાદ અનંત પટેલનું એક નિવેદન સામે આવ્યું હતું, જેમાં તેમણે અલ્ટિમેટમ આપ્યું છે અને કહ્યું છે કે જો મંગળવાર સુધીમાં આ મામલે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો મોટો મોરચો લઈને પોલીસ સ્ટેશન પર પહોંચવામાં આવશે અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. અહીં સાંભળીએ અનંત પટેલ શું કહી રહ્યા છે. ગુનો, એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો અને વિનોદ અને પિયુષ ને જે મારવામાં આવ્યો છે, કયા કાયદા મુજબ મારવામાં આવ્યો, કઈ રીતે અરેસ્ટ કરવામાં આવ્યા, એના મુજબની FIR દાખલ કરીને એ મુજબની કલમ દાખલ કરો તો અમે મંગળવારે વિચારીશું. નહીં તો મંગળવારે આપણે પોલીસ સ્ટેશન પર જવાનું છે ને. આપણી વાત આપણે મૂકી દીધી છે. 29 તારીખથી અત્યાર સુધી FIR કેમ નથી દાખલ કરી એની વાત આપણે કરી દીધી છે. હવે 7 દિવસનો સમય આપણે એને આપ્યો છે. એવો જો કાર્યવાહી નહીં કરશે તો આપણે પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવાનો, બરાબર કરવાનો છે ને? બધા હાથ ઊંચા કરજો. પછી મારે ઢોરનું કામ છે, મારે ખેતીનું કામ છે, જંગલનું કામ છે, એમ બેહી રહેવો ને તો બીજો કોઈ આપણો યુવાન આપણે ગુમાવીશું. આપણે કાયદામાં રહેનારા લોકો છે, પરંતુ જો કોઈ કાયદાનું નહીં માને તો આપણને એના પટ્ટા છોડાવતા બી આવડે. જય અલ્લાહ. અહીં તમે અનંત પટેલને સાંભળ્યું. હવે આ જ રીતે કંઈક ચૈતર વસાવાની પણ પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં ચૈતર વસાવાએ જે આ ક્રૂરતા આચરવામાં આવી છે તેની સામે લાલ આંખ કરી છે. ગંભીર વલણ અપનાવતા તેમણે કહ્યું છે કે જો અઠવાડિયામાં આ મામલે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે પણ શાંત નહીં બેસીએ. આ સિવાય તેમણે માનવવધના ગુનાની તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગંભીર જે ગુનો છે તે હેઠળ કાર્યવાહીની માંગ કરી છે અને જો એ પ્રમાણે કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગળ પગલાં લેવાની પણ વાત કરી છે. અહીં સાંભળીએ ચૈતર વસાવા શું કહી રહ્યા છે. હા, કદાચ અમારા કોઈ છોકરાની નાની મોટી ભૂલ હોય તો એમની પર જોગવાઈ છે. જે પણ વન સંરક્ષણ ધારા કે લાઈફ વર્લ્ડ વાઇડ આપણે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા જે પણ બન્યા છે, તમે કઈ વાંધો નહીં એમને લઈ જતા, એમને કસ્ટડીમાં બેસાડતા, એમની જે પ્રાવધાન હોય તે પ્રમાણે તમે એમને કસ્ટડીમાં રાખતા, અમે જામીન આપીને છોડાઈ જતા. પણ જે પ્રકારે અમારા દીકરાઓને જે પ્રકારે ઢોરમાર આ ફોરેસ્ટના લોકોએ માર્યો છે એ અમે કદી ચલાવી લેવાના નથી. એનો જવાબ અમે વ્યાસ સંસ્થામાં લઈશું અને ઉકાઈ પોલીસ સ્ટેશનના લોકોને પણ અમે કહીએ છીએ, જે પણ પોલીસ અધિકારીઓ અહીંયા એ પણ સાંભળી લે. અમે આવીએ છીએ, આગેવાનો નક્કી કરે એટલી જ વાર, એ કાલનો દિવસ નક્કી કરે કે 5 દિવસ પછી નક્કી કરે,
અમે હજારોની સંખ્યામાં આવવાના છે, પોલીસ સ્ટેશનનો પણ ઘેરાવો કરીશું. અહીંયા બેઠેલા આગેવાનો આજે જ નક્કી કરીને બધા અહીંથી છૂટા પડે કે કયા દિવસે આપણે જવાનું છે, કેમ કે માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ. એ આરએફઓ હોય, એમના ફોરેસ્ટરો હોય, એમના પીટગાર્ડો હોય, તાત્કાલિક અસરથી એમના પર માનવ વધના, એટ્રોસિટી એક્ટના અને ગંભીર પ્રકારની એમને એટેમ્પ્ટ ઓફ મર્ડરના જે પણ એમના પર એમણે હુમલાઓ કર્યા છે ને એમને માર્યા છે. આ ભાઈ પણ પિયુષભાઈ છે, એમને પણ ઈજા થઈ છે, આ વિનોદભાઈને પણ ઈજા થઈ છે, એટલે એ પોતે સાક્ષી છે. તાત્કાલિક અસરથી એફઆઈઆર કરે, એમને એરેસ્ટ કરે અને એમને ખાતાકીય તપાસ બેસાડીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરે તમામ કર્મચારીઓને. જો આમ નહીં કરશે તો આજે જ અમે એક દિવસ નક્કી કરીને જ અહીંથી છૂટા પડીશું અને એ દિવસે તમામ અંબાજીથી ઉમરગામના લોકોને અમે પણ આહવાન કરીશું, હજારોની સંખ્યામાં ઉકાઈ પોલીસ સ્ટેશને ભેગા થઈશું. કેમ કે ક્યાં સુધી અમારે વેઠવાનું ભાઈ? અવારનવાર અમારી માતા બહેનોને આ રીતના જંગલ ખાતાવાળા હેરાન કરે. હમણાં ઉમરપાડામાં પણ આ થયેલું, કેટલા લોકોને 36 લોકો પર ફરિયાદ કરી, એમાં તો 6 જેટલી તો મહિલાઓ હતી. એક ભાઈ એમાં પણ મૃત્યુ પામી ગયા. એટલે અમે કઈ કહેતા નથી, કઈ બોલતા નથી, બધું થાય છે, ચાલે છે એવું. એટલે કોઈના મગજમાં આ પ્રકારનું હોય, જંગલ ખાતાના અધિકારીઓના મગજમાં કે પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ ના મગજમાં કે ભાઈ આદિવાસીઓ છે ભૂલી જશે, તો હવે અમે ચલાવવાના નથી. આ સમય અમારી એકતા બતાવવાનો છે. આ સમય અમારા રસીદ જે મરી ગયા છે, પ્રકૃતિમાં વિલીન થયા છે, એને ન્યાય અપાવવાનો છે. અમે છેલ્લા શ્વાસ સુધી લડીશું. કોર્ટના લીગલ કાયદાકીય રીતે પણ કોર્ટમાં જઈશું, પણ પહેલી પ્રાયોરિટી અમને અમારો જે આ આગેવાનો અહીંયા નક્કી કરશે, એમના સરપંચો, ગામના મુખીઓ, પટેલો જે પણ અહીંયા હશે એ દિવસ નક્કી કરશે. તે દિવસ અમે આપીએ છીએ કે ભલે કાલની 1 તારીખ હોય કે આવનારી 2 હોય કે 3 હોય કે 5મી હોય, ત્યાં સુધી જો એફઆઈઆર ના થાય, અને એફઆઈઆર માત્ર એફઆઈઆર પૂરતી નથી, માનવવધ હત્યાની ગુનો દાખલ થવો જોઈએ, એટ્રોસિટીનો ગુનો દાખલ થવો જોઈએ, અને અમને મારી નાખવાના પ્રયાસ કર્યા છે એનો ગુનો દાખલ થવો જોઈએ. એ પ્રકારની જો એફઆઈઆર દાખલ નથી થતી તો અમે હજારોની પણ લાખોની સંખ્યામાં ભેગા થવાનું થશે, ઉકાઈ થવાના છે. એટલે વધારે વિશેષ વાત નથી કરતો. મારે બધા જ આગેવાનોને વિનંતી છે, આજે ને આજે સમય નક્કી કરો. આપણે બધાએ જવાનું છે. આજે આપણા રસીદને મારી નાખ્યા લોકો, કાલે ઉઠીને તમારા મારા દીકરાને મારી નાખશે. આ જ રીતના આપણે થોડું કાયમ વેઠવાનું છે. એટલે આજે નક્કી કરો અને ક્યારે આપણે ઉકાઈ પોલીસ સ્ટેશને પહોંચવાનું છે એ દિવસ અને સમય બધાને કહી દો. આપણે મોટી સંખ્યામાં બધા જ લોકોને મારી વિનંતી છે, આપણા સમાજને બધાએ જ અપીલ કરીને તે દિવસે હજારોની સંખ્યામાં ત્યાં આપણી એકતા બતાવવા માટે બધાએ ઉપસ્થિત થવાનું છે. ત્યારે જ એફઆઈઆર થશે, અને ત્યારે એફઆઈઆર થશે, આ લોકો કસ્ટડીમાં હશે, સસ્પેન્ડ થશે, ત્યારે જ આપણા દીકરાને ન્યાય મળશે. એ જ મારી વિનંતી છે. જોહાર. અને ફરી એકવાર આપણી વચ્ચે આપણો યુવાન દીકરો નથી રહ્યો, એમને ફરી એકવાર શ્રદ્ધાંજલિ અર્પું છું અને એમના પરિવારને સાંત્વના પાઠવું છું. અમે તમારી સાથે છે. બધો આખો સમાજને જ્યારે બોલાવવાનો થશે ત્યારે આખા સમાજને પણ ત્યાં ઉપસ્થિત કરીશું. આપણા દીકરાને ન્યાય અપાવીને જ અમે જંપીશું. ધન્યવાદ. અહીં તમે ચૈતર વસાવા અને અનંત પટેલને સાંભળ્યા, જેમાં તેઓ આ સમગ્ર મામલે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આ સિવાય તેમણે પોલીસને પણ તમામ બાબત વિશે માહિતગાર કર્યા. આ સમગ્ર ઘટનામાં જેમાં તેમણે કહ્યું કે જો આદિવાસી સમાજના ધારાસભ્યને ગ્લાસ મારવા બાબતે હત્યાના પ્રયાસના આરોપસર ગંભીર કલમો દાખલ કરવામાં આવતી હોય તો પછી વન વિભાગના અધિકારી દ્વારા એક યુવક, જે આદિવાસી યુવક છે, તેને ઢોર માર મારી તેની મોત નિપજાવવામાં આવ્યું છે, તો પછી તેની સામે પણ એટલી જ ગંભીર કાર્યવાહી થવી જોઈએ અને આમાં કોઈ પણ કચાશ ચલાવી લેવામાં આવશે નહીં. હવે રાજકોટમાં હજુ જગદીશ બાંગરવા ઉપર જે આરોપ લાગ્યા છે તે મામલો શાંત નથી પડ્યો. ત્યાં તાપીમાં ઉકાઈ તાલુકામાં ફરી આવી વન અધિકારી દ્વારા કરવામાં આવેલી ક્રૂરતાનો મામલો સામે આવ્યો છે. એક બાજુ જિગ્નેશ મેવાણીએ રાજકોટમાં 14 એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે, ત્યાં અહીંયા 7 એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. એટલે ટૂંક સમયમાં અધિકારીઓની ક્રૂરતાને લઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે હોબાળો જોવા મળશે અને જો કોઈ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આની અસર રાજકારણમાં પણ ગંભીર રીતે જોવા મળી શકે છે. હાલ તમે સમગ્ર મામલો જાણ્યો.
તમારું આ તમામ બાબતે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જે પ્રમાણે અધિકારીઓની ક્રૂરતા વધી રહી છે તે વિશે તમારું શું માનવું છે તે પણ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.